તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આશા કરું છું કે મજામાં જશો તમે બધા. પહેલાં તો મારા જય માતાજી અને જય ભૂત દાદા. તો આજે અમે જઈ રહ્યા છીએ બહુ ખતરનાક કામ કરવા. તો તમે જોઈ શકો છો કે તમે જોઈ રહ્યા છો કે બકરા દેખાય છે, એટલે અમે બોકડા ચારવા જઈ રહ્યા છે જંગલમાં. તો જો આજે લીલગરીઓનો જંગલ છે અમારો. તો અમારો જંગલ લોકેશન ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને કોણ કોણ બકરા ચરાવવા જાય છે કોમેન્ટ કરી દેજો. તો અમારો નાનો એવો બ્લોગ એન્ડ સુધી જોતા જજો. જય માતાજી, જય ભૂત દાદા. તો તમે જોઈ લીધું દોસ્તો, અમારા ગામનો જંગલ છે લીલગરીઓનો. તો આગળ બતાવીએ તમને મોટો જંગલ, એન્ડ સુધી જોતા રહેજો બ્લોગને. આમાં 3 ગોવાળ છે. આટલા બકરામાં 3 ગોવાળ છે, જોઈ લો. તો આ તો ચોમાસાની મોસમ છે, એટલે બહુ ડેન્જર, વેરી ડેન્જર ખતરનાક લોકેશન લાગે છે. જોઈ શકો છો તમે. તો બકરાને હાંકવા પણ નથી પડતું, ઓટોમેટિક એમની વાટે હેડિયો જ જાય છે. પણ આમાં પાછા ઝઘડો બી કરી દે છે. તો જોઈ શકો છો અમારા ગામનો જંગલ. શું તમે પણ આ જંગલમાં આવ્યા હોય બકરા ચરાવવા માટે? તો કોમેન્ટ કરજો. એન્ડ સુધી બ્લોગ જોતા રહેજો, બહુ મજા આવશે. આગળ વેરી ડેન્જર ખતરનાક લોકેશન બતાવું છું તમને. એકવાર આવો તો ઘડિયા આવા થાય એવું. તો દોસ્તો આવી ગયા છે અમે કોતરડા. તો કોતરડામાં તમે જોઈ શકો છો પાણી જઈ રહ્યું છે. આમાં બીજી બકરીઓ નીકળવાની ના પાડે છે અને બીજા જાય છે. તો જોઈ રહ્યા છો દોસ્તો તમે. તો આપણે આગળ થવું પડશે, પછી બકરા નીકળશે. તો આ કોતરડામાં તણાઈ જવાય એટલું પાણી જાય છે, ભૂલે ચૂકે પડતા નહીં ને કે તણાઈ જશો. જોઈ શકો છો તમે. આટલું પાણી આવે છે. જોવો આ બકરા કેમ જાય છે. આટલા નીકળી ગયા છે और આટલા પાછળ છે. એમને બીક લાગે છે કે તણાઈ જવાની.
મહેનત નાઈ કાની પકડીએ પડે. તો ચાલો આપણે પણ કોતેડામાં ઉતરી ગયા છે. હવે કોતેડામાં નીકળવાની બીક છે તો અમે બે જણા એકબીજાના હાથે પકડ્યું છે. બુડી જવાય એટલું પાણી છે. તો અમે કોતેડું પાર કરી લીધું છે. બહુ ડેન્જર કોતેડું. और कुत्ती भी पीछे से पड़ गई सारी. તો તમે જોઈ રહ્યા છો કે બકરા બધા ગુમ થઈ ગયા છે. દોસ્તો આપણે વટી ગયા છે હવે લીલગરીઓનો જંગલ. તો આગળ આવી રહ્યો છે મેન જંગલ. તો જોઈ લો આટલા લોકો હતો લીલગરીઓનો જંગલ. હવે આવે છે જંગલ શેનો? કરમદીઓનો. તો તમે એન્ડ સુધી જોતા રહેજો. અને જોઈ લો પાછળ બકરા આવે છે ચરતા ચરતા ને આપણે આગળ છીએ. તો ભૈલાલ ભંગારી હાકી લઈને આવે છે. તો લોકેશન જોઈ શકો છો. નજારો એકદમ ખતરનાક અને બીક લાગે એવું. તો આપણે આગળ વધીશું. તો ચોમાસાની સિઝન છે. લોકેશન ભૂકા કાઢે એવું છે. તોડું ફોડું. તો આપણે બકરાને આગળ વધાવશું. લોકેશન છે તોડું ફોડું ખતરનાક. જોઈ શકો છો વાતાવરણ પણ બહુ ડેન્જર ખતરનાક છે. તો બે દાડા પછી બકરો આવ્યા છે વગડામાં જંગલમાં. એટલે રસ્તો ભૂલી ગયા છે. એટલે રસ્તો અહીં જાય છે. મોકા ચૂકી જાય છે બકરા. તો ચાલો તમને તળાવ બતાવી દઉં. તળાવમાં કેટલું પાણી ભરેલું છે. તો બ્લોક એન્ડ સુધી જોતા રહેજો. ખતરનાક બ્લોક બનવાનો છે. તો તમને નજારો બતાવી દઉં નાના તલાવનો. તો જોઈ શકો છો તલાવ પણ ભરાઈ ગયું છે. તો લોકેશન કેટલું ભૂકા કાઢે એવું છે ને ખતરનાક. કોમેન્ટ કરજો કયા ગામનું લોકેશન છે. જાણતા હોય તો કોમેન્ટ કરી દેજો. તો જોઈ શકો છો બધે પાણી થઈ ગયેલું છે.
આજુબાજુ ગામના હોય અને ઢોર બકરા ચરાવવા આવ્યા હોય અને આ લોકેશનમાં જો ફર્યા હોય તો પ્યારી સી નોની એવી કોમેન્ટ કરી દેજો. તો જોઈ રહ્યા છો તમે, હું આગળ હાલી રહ્યો છું. પાછળ ભૈલાલ ભંગારી બકરા હાકી લઈને આવ્યા છે. પેલો રોસ્ટિંગ વાળો ભૈલાલ ભંગારી નહીં, આ અમારો ભત્રીજો ભૈલાલ ભંગારી. તો એનું નામ પણ ભૈલો છે. તો જોઈ શકો છો નજારો તમે. તો બધા લોકેશન જોઈ શકો છો તમે, બહુ ખતરનાક છે. તો ચાલો દોસ્તો, આજે આપણે જેને પણ મસાલો ખાતે નહીં આવડતું હોય એને મસાલો ખાતે શીખવાડી દઈએ આપણે. તો જો આ છે દાદાનો મસાલો, અન્નુ દાદાનો મસાલો છે. તો આપણે જે પણ મસાલો ના ખાતા હોય એમને મસાલો ખાતા શીખવાડી દઈએ. તો તમે જોઈ શકો છો, વાંચી શકો છો કે આ દાદાનો મસાલો છે. તો ચાલો આને પહેલાં તો આના તોડી કાઢવાનું, પહેલાં ના તોડવાનું. પછી છે આ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનતા મસાલા. પહેલાં કાઠિયાવાડીમાં મળતો આ પાર્સલ, અત્યારે આપણા ગોધરામાં બધે જય ભાડા તઈ આવી ગયો છે પાર્સલ. તો આના પછી તમાકુ તોડી કાઢવાની, આવી રીતે તમાકુ તોડી કાઢવાની. આ તમાકુનું નામ છે બાગબાન. તો એના અંદર ખાલી કરી દેવાનું. આના નાખ્યા પછી આમાં એક ચૂનાનું પાઉચ આવું પીળું ચૂનાનું પાઉચ આવા. પછી એને એમ મોઢે કરીને તોડી નાખવાનું. પછી આમ પિચકારી મારી દેવાની, આમ આમ આમ. આટલો ચૂનો વધે એટલે આમાં નાખી દેવાનું મય. પછી એને નાખી દેવાનું. પછી આને આવી રીતે કાગળિયું ભેગું કરવાનું, આવી રીતે. તો તમે પણ શીખી જો મસાલો ખાતા, એટલે મને જોઈ રહેજો. આવી રીતે આમ ઓટી મારી દેવાની. પછી આ ઓટી વાગી જી, આ પોટલી બંધાઈ જી. એટલે પછી ઓને છે ને આમ હાથમાં મેલી આમ ચોળી કાઢવાનું બરાબર. અને ચોળવાનું ચાલુ રાખવાનું. 10 થી 15 મિનિટ સુધી ચોળવાનું અને ઘોળવાનું બરોબર. પછી એને પાછું એકવાર આમ કરી નાખવાનું. પછી પાછું અને આમ ચોળી નાખવાનું. પણ કાગળ જૂનું છે એટલે ફાટી ગયું છે, એટલે આપણે વધારે નહીં ગાહડાય. વધારે ગાહડવા જશું ફાટી જશે. એટલે તમે જોઈ શકો છો કે જો મસાલો ખાઈ આવા લોકેશનમાં મસાલો ખાવાની કંઈક અલગ જ મજા આવે. તો તમે જોઈ શકો છો મસાલો કેવો ખતરનાક ડેન્જર બની જશે તે તમે જોઈ શકો છો. અમુક લોકો બનાવતા હશે તો ઢીલો થઈ જતો હશે, છૂટા દોણા હશે. જોઈ લો તમે, સર ઉડાવા તો ઉડી જાય એવો. તમે
ઢીલો મસાલો કરી નાખો ને એમાં મજા ના આવે. જે આવો કોરો મસાલો ખાવાની મજા કંઈક અલગ. તો તમે જોઈ શકો છો ચૂનો માપનો નાખવાનો એટલે આવો કોરો થઈ જાય. આવો કોરો કટ છે ને ખતરનાક બની ગયો છે ને. તો આને ચાલો આપણે હાથમાં ખકેરી લઈએ ઓમ કરી અને પછી ઓને ખાઈ લઈએ એટલે કરંટ આવી જાય ખતરનાક. પછી આપણો બોકડો જતો રહ્યો છે આગળ. તો ચાલો તમારે પણ ખાવું હોય તો કોમેન્ટ કરજો. ला कर ले मन उल्टी आवे છે બાબુ કાકા ઉલ્ટી આવે છે. હા